હલો મિત્રો, નમસ્કાર. આજે આપણે આવી પહોંચ્યા છીએ માં બહુચરામાના મંદિરે. આસ્થાનું સ્થાન એટલે માં બહુચરાજીનું પ્રસિદ્ધ મંદિર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ માં બહુચરાજીના મંદિરે એટલે કે માં બહુચરમાના મંદિરે. એક શ્રીફળ 40 રૂપિયાનું છે. અહીંયા 20 રૂપિયાની સાકર છે. ફૂલનો હાર 40 રૂપિયાનો છે. આ મેન ગેટ છે બહુચરાજીનો. મિત્રો, અહીંયા ગાડી ચૈત્ર મહિનાની પૂનમની તૈયારી થઈ રહી છે. મિત્રો, આપણે અહીંયા ગાડી બહુચરાજી આવી પહોંચ્યા છે માં બહુચર માતાના દર્શન કરવા માટે. બહુચરાજીના નામથી જાણીતું બહુચર માતાનું મંદિર રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે. 51 શક્તિપીઠમાંથી એક છે. અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર છે અને સૌરાષ્ટ્ર વિરમગામથી 35 કિલોમીટર જેટલું દૂર છે. લોકો અહીંયા બસોમાં આવે છે અને બસોની સુવિધા બહુ સારી રીતે કરવામાં આવી છે. મિત્રો, કહેવાય છે કે બહુચરાજી માતાના મંદિરનું નિર્માણ મરાઠા શાસકના માંજીરાવ ગાયકવાડે કર્યું હતું. એમણે 1779માં નિર્માણ કર્યું હતું. અત્યારે 86.1 ઊંચું ધરાવતું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દક્ષ પ્રજાપતિની પુત્રી સતીનો હાથ અહીંયા પડ્યો હતો. તેથી 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણાય છે. મિત્રો, અહીંયા રોકાવા માટે બી વ્યવસ્થા સારી એવી કરાઈ છે. ગેસ્ટ હાઉસની બી વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે કે લોકો દૂર દૂરથી માતાના દર્શન કરવા આવે તો તેમને તકલીફ પડે નહીં. અહીંયા કંકુના ચાંદલા કરવામાં આવે છે. 5 કે 7 ચાંદલા કરવામાં આવે છે. સાથીઓ કરવામાં આવે છે. અહીંયા બહુચર માતાના મંદિરની પાછળની સાઈડે વડખડીનું ઝાડ છે. તે ખૂબ જ પવિત્ર છે. અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે. અહીં માનસરોવરનું કુંડ આવેલું છે. ગુજરાતના અનેક લોકો પોતાના બાળકોનું સૌ પ્રથમવાર અહીં મુંડન કરાવે છે. બાળકોની બાધા ઉતારે છે. સૌ પ્રથમવાર એ લોકોના વાળ અહીંયા આગળ કાઢવામાં આવે છે. આ વલ્લભ ભટ્ટનું મંદિર છે. તે બોલી નહોતા શકતા. માતાએ તેમને પ્રસન્ન થઈ અને વાણી આપી અને વલ્લભ ભટ્ટે જે રચના કરી એ રચનામાં આનંદનો ગરબોની રચના કરી અને અત્યારે આનંદનો ગરબો ખૂબ જ પ્રખ્યાત છે. આનંદનો ગરબો ગાવાથી કે સાંભળવાથી લોકોને ખૂબ જ
શાંતિ મળે છે. અહીંયા ચૈત્ર પૂનમે લોકો દૂર દૂરથી આવે છે. ચૈત્ર પૂનમે લાખો સંખ્યામાં પબ્લિક જોવા મળે છે. અહીંયા મેળો ભરાય છે. અહીંયા દર પૂનમે માતાજીની પાલખી નીકળે છે અને તે પાલખી સંકલ્પપુર જાય છે. ત્યાં આગળ પૂજા વિધિ કરીને પાલખી પાછી લઈને આવે છે. ત્યારે ભક્તોની ભીડ ખૂબ જ જોવા મળે છે. અહીંયા એક આરામ ગૃહ રાખવામાં આવ્યો છે. અહીંયા લોકો આરામ કરે છે, થાક ઉતારે છે અને આનંદનો ગરબો ગાય છે. મિત્રો, હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ સંકલ્પપુર. તો ચલો સંકલ્પપુર બી માતાના દર્શન કરી લઈએ. અમે ઓટોમાં જઈ રહ્યા છીએ. સંકલ્પપુર આવી ગયા છીએ અમે અહીંયા. સંકલ્પપુર પણ મેળાની તૈયારી થઈ રહી છે. માતાજીનું વાહન કુકડો છે. માતાજીની કુકડો ખૂબ જ પ્રિય છે. મિત્રો, બહુચર માતા, જેમણે બહુચરાજીના નામથી જાણીતું છે, આ મંદિર મહેસાણા જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. બહુચરાજી માતાનું મંદિર ગુજરાતમાં 3 પવિત્ર શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણાય છે. મિત્રો, અહીંયા ગાડી પણ બિલકુલ ભીડ જોવા નથી મળતી. અહીંયા ગાડી પણ મેળાની તૈયારી થઈ રહી છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? અગર મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા નવા વિડીયો બી આપને જોવા મળી શકે. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો પૂરો વિડીયો જોયો. એ બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.